25% સુધી લોનમાં સબસિડી, 7% સુધી લોનના વ્યાજમાં સબસિડી અને આવી જ 15 પાવરફુલ યોજનાઓનો લાભ આપને મળી શકે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ એમએસએમઈઝના અંતર્ગત. ઓક્ટોબર 2022થી લઈ અને ઓક્ટોબર 2027 સુધી આ યોજના લાગુ રહેવાની છે. ગુજરાતના હજારો લોકોએ આનો ઓલરેડી લાભ લીધેલો છે. 12.5 લાખ કરોડનું પ્રપોઝડ ઇન્વેસ્ટમેન્ટ આ યોજનાની અંતર્ગત સરકારે ફાળવેલું છે. તો જો તમે ગુજરાતમાં બિઝનેસ કરતા હોય, ચાહે નવો બિઝનેસ હોય, ચાહે બિઝનેસનું એક્સપાન્શન હોય, આ યોજના આપના માટે ગોલ્ડ માઇન સાબિત થઈ શકે. તો આજનો જે વિડીયો છે એમાં આપણે ડિસ્કસ કરીશું કે આ સ્કીમ એકચ્યુઅલી શું છે, ઉપરાંત આ સ્કીમના ફાયદાઓ શું છે, એના માટે કોણ લોકો એલિજિબલ છે, તમે કઈ રીતે એને એપ્લાય કરી શકો, એપ્લાય કરવાની રાઈટ મેથડ કઈ છે, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમે આનો ફાયદો કઈ રીતે ઇઝીલી લઈ શકો. હું આપની સાથે અમુક એવી ટિપ્સ, અમુક એવી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન શેર કરીશ જે એઝ અ લોન કન્સલ્ટન્ટ અમે અમારા ક્લાયન્ટ સાથે શેર કરીએ છીએ, જેથી એમને આ લોન અને એમાં મળતી સબસિડીનો બેનિફિટ ઇઝીલી મળી શક્યો છે. સો આવો સ્ટાર્ટ કરીએ. લેટ અસ મેક અ ડિફરન્સ. હવે આ જે યોજના છે એમાં ઘણા બધા બેનિફિટ મળતા હોય છે, પણ આ બેનિફિટ કોને મળે? તો આ બેનિફિટ એવી પેઢીને મળે, એવી ફર્મને મળે કે જે યા તો માઇક્રોમાં આવતી હોય, યા તો સ્મોલમાં આવતી હોય, યા તો મીડિયમમાં આવતી હોય. કારણ કે એમએસએમઈ માટે આ યોજના લાગુ છે. માઇક્રો, સ્મોલ અને મીડિયમ કેટેગરીમાં જે લોકો આવતા હોય, જે બિઝનેસીસ આવતા હોય, એમના માટે જ આ લાગુ પડે છે. આ ઉપરાંત આમાં અલગ અલગ જે 15 બેનિફિટ આપ્યા છે ને, એમાં પણ અમુક બેનિફિટ કેવલ એવા લોકો કે જે માઇક્રોમાં આવતા હોય એને મળે છે, બાકીના બેનિફિટ બધાને મળતા હોય. તો એ સમજવું જરૂરી છે કે માઇક્રો કોને કહેવાય, સ્મોલ કોને કહેવાય અને મીડિયમ કોને કહેવાય. જો આપણે એની અન્ડરસ્ટેન્ડિંગ હશે તો આપણે ખ્યાલ આવશે કે એક્ઝેક્ટલી આપણી પેઢીને, આપણી ફર્મ છે એને આમાં મેક્સિમમ કેટલો બેનિફિટ મળી શકે. તો ગુજરાત સરકારે ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્લાન્ટ એન્ડ મશીનરી, એટલે કે પ્લાન્ટ અને મશીનરીમાં તમારી પેઢીએ તમે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એના બેઝ ઉપર નક્કી થાય કે તમારી પેઢી માઇક્રોમાં આવે, સ્મોલમાં આવે કે મીડિયમ એન્ટરપ્રાઇઝમાં આવે. હવે સૌથી પહેલું કે જે તમારી પેઢી છે એનું પ્લાન્ટ અને મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ 1 કરોડ રૂપિયા અથવા એનાથી ઓછું હોય તો એ પેઢી, એ જે ફર્મ છે એ શેમાં આવે? માઇક્રો એન્ટરપ્રાઇઝમાં. બીજી વસ્તુ, જો તમારી ફર્મનું ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ અને મશીનરીમાં 1 કરોડથી વધુ પણ 10 કરોડથી ઓછું હોય તો તમારી ફર્મ શેમાં આવે? સ્મોલ એન્ટરપ્રાઇઝમાં. 1 કરોડથી વધુ અને 10 કરોડ કે એના કરતાં ઓછું તો શેમાં આવશે? સ્મોલ એન્ટરપ્રાઇઝમાં. અને મીડિયમ એન્ટરપ્રાઇઝમાં કોણ કન્સિડર થશે? તો એવી પેઢી, એવી ફર્મ કે જેનું પ્લાન્ટ અને મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ 10 કરોડથી વધુ પણ 50 કરોડ કે એનાથી ઓછું હોય, એ બધા લોકો શેમાં આવશે? મીડિયમ એન્ટરપ્રાઇઝમાં. તો આ અન્ડરસ્ટેન્ડિંગ બહુ જરૂરી છે કે જેના બેઝ ઉપર આપણે ખ્યાલ આવે. હવે માની લો કોઈ પેઢી એવી છે, કોઈ ફર્મ એવી છે કે જેને પ્લાન્ટ અને મશીનરીમાં 50 કરોડ કરતાં વધુ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, તો એમને આ જે પર્ટિક્યુલર જે અત્યારે હું તમને બતાવવાનો છું એ યોજનાનો બેનિફિટ નહીં મળી શકે. એના માટે અલગ યોજના ગવર્મેન્ટે ડિક્લેર કરેલી છે, પણ આ જે 15 બેનિફિટ છે એ એમના માટે લાગુ નહીં પડે. તો આ બહુ મહત્વનું છે કે આપણે એ સમજીએ કે આપણી પેઢી ક્યાં આવે છે. હવે 15 બેનિફિટને આપણે ડિટેલમાં સમજીએ. સૌથી પહેલી સ્કીમ, સૌથી પહેલો બેનિફિટ તો છે કેપિટલ સબસિડી ફોર માઇક્રો એન્ટરપ્રાઇઝ. જો આ જે બેનિફિટ છે કેવલ ઓર કેવલ કેના માટે છે? માઇક્રો એન્ટરપ્રાઇઝ માટે છે. એટલે કે એવી ફર્મ કે જેનું પ્લાન્ટ અને મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ 1 કરોડ કે એનાથી ઓછું હોય, એમને કેપિટલ સબસિડીનો બેનિફિટ મળી શકે. એટલે કે જે ટર્મ લોન લીધી હોય એમાં ડાયરેક્ટ કેપિટલ સબસિડીનો બેનિફિટ મળી શકે. હવે ટર્મ લોન એટલે શું એ બહુ મહત્વનું છે. એના બેઝ ઉપર આપણે ખબર પડે કે કેપિટલ સબસિડી કેટલી મળશે. તો ટર્મ લોન એટલે કે પ્લાન્ટ અને મશીનરી લેવા માટે આપણે જે લોન લઈએ અને આપણું જે કારખાનું હોય એને કન્સ્ટ્રક્ટ કરવા માટે જે કન્સ્ટ્રક્શન લોન લઈએ, આ બેનો ટોટલ જે થાય ને એને કહેવાય ટર્મ લોન. એટલે કે મશીનરી લોન અને કન્સ્ટ્રક્શન લોનનો જે ટોટલ હોય એને કહેવાય ટર્મ લોન. અને જે ટર્મ લોન લીધી હોય એના બેઝ ઉપર તમને અહીંયા કેપિટલ સબસિડીનો બેનિફિટ મળી શકે. હવે જે ગુજરાત સરકાર છે ને એણે ગુજરાતના જે તાલુકાઓ છે ને એને અલગ અલગ 3 કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે. તો કેટેગરી 1 એટલે એવી કેટેગરી કે જે અવિકસિત તાલુકાઓ છે, એટલે કે ત્યાં ઇન્ડસ્ટ્રીનું એવડું બધું વધારે ડેવલપમેન્ટ નથી.
જ્યાં બહુ જ ઓછું જૂજ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને એનું ડેવલપમેન્ટ થઈ શકે એટલે ત્યાં મેક્સિમમ સબસિડી ગવર્મેન્ટે દેવાનું નક્કી કર્યું છે. બીજી કેટેગરીમાં એવા તાલુકાઓ આવે કે જે વિકાસશીલ હોય, એટલે કે બહુ બધો વિકાસ ત્યાં ન થયો ઇન્ડસ્ટ્રીનો, પણ એ વિકાસશીલ હોય, હજી ત્યાં ધીમે ધીમે ડેવલપમેન્ટ સ્ટાર્ટ થઈ ગયું હોય, તો એવા જે તાલુકાઓ છે એને કેમાં કન્સિડર કરવામાં આવ્યા છે? કેટેગરી 2માં. અને કેટેગરી 3 એટલે કે વિકસિત તાલુકાઓ, જ્યાં ઓલરેડી ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ બહુ બધું છે, તો આ જે બધા તાલુકાઓ છે આવશે કેટેગરી 3માં. હવે તમારો તાલુકો કઈ કેટેગરીમાં આવે છે એ જાણવા માટે એક PDF છે, એની લિંક આપને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. આપ ત્યાં જઈ અને ચેક કરી શકો કે જ્યાં અત્યારે તમારી પેઢી છે, જ્યાં તમારો બિઝનેસ છે, એ તાલુકો કઈ કેટેગરીમાં આવે છે. એના બેઝ ઉપર તમને ખ્યાલ આવશે કે તમને આમાંથી એક્ઝેક્ટ કેટલી અમાઉન્ટની સબસિડીનો લાભ મળી શકે. તો અહીંયા આપણે કેપિટલ સબસિડીની વાત કરીએ તો કેટેગરી 1 એટલે કે અવિકસિત તાલુકાઓ, એમાં કેટલી સબસિડીનો લાભ મળે? તો 25% ટર્મ લોનના, એટલે કે ટર્મ લોન જે હોય એના 25% અને મેક્સિમમ 35 લાખ રૂપિયા. એટલે કે જો તમારી કરોડ રૂપિયાની ટર્મ લોન હોય તો એના 25% એટલે કે 25 લાખ રૂપિયાની સબસિડીનો અહીંયા તમને લાભ મળે. પણ અહીંયા મેક્સિમમ 35 લાખ રૂપિયાની સબસિડીનો જ લાભ મળે. કેટેગરી 2માં કેટલી સબસિડી મળે? તો 20% ઓફ ટર્મ લોન અને મેક્સિમમ 30 લાખ. એટલે કે જો તમારી કરોડ રૂપિયાની ટર્મ લોન હોય તો અહીંયા તમને 20 લાખ રૂપિયાની સબસિડીનો લાભ મળે. અને આ જે સબસિડી છે એની મેક્સિમમ અમાઉન્ટ કેટલી છે? 30 લાખ. 30 લાખથી વધારે તમને કેટેગરી 2માં સબસિડી ના મળી શકે. તો આ કેટેગરી 2ની વાત છે. અને કેટેગરી 3 એટલે કે વિકસિત તાલુકાઓ, તો અહીંયા તમને કેટલી સબસિડીનો લાભ મળી શકે? તો કે ટર્મ લોનના 10% અને મેક્સિમમ 10 લાખ રૂપિયાની સબસિડીનો અહીંયા લાભ મળી શકે. તો આ કેપિટલ સબસિડી છે એ તમને ક્યારે મળે? તો જેવી તમે આ સબસિડી માટે અપ્લાય કરો એના પછીના વધીને 1 થી 1.5 વર્ષમાં તમને આ સબસિડીનો લાભ મળતો હોય. આ આપણે વાત કરી સ્કીમ 1 કે જેમાં તમને ડાયરેક્ટ કેપિટલ સબસિડીનો બેનિફિટ મળે. હવે આપણે જોઈએ સ્કીમ 2. સ્કીમ નંબર 2 છે ઇન્ટરેસ્ટ સબસિડી ફોર MSMEs. જો પહેલી સબસિડી હતી ને ફક્ત ને ફક્ત માઇક્રો એન્ટરપ્રાઇઝ માટે લાગુ પડતી હતી, જ્યારે હવે આ જે સ્કીમ છે, જે આ બીજી સ્કીમ છે ઇન્ટરેસ્ટ સબસિડી, એ માઇક્રો, સ્મોલ અને મીડિયમ આ ત્રણેય એન્ટરપ્રાઇઝ હશે એમને લાગુ પડશે. એટલે કે તમારું પ્લાન્ટ અને મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ 50 કરોડ સુધી હશે ને ત્યાં સુધી તમને આ બધી જે સબસિડી, હવે હું તમને જે કહું છું વ્યાજ સહાય, ઇન્ટરેસ્ટ સબસિડી છે એનો બેનિફિટ મળી શકે. અહીંયા પણ સેમ 3 કેટેગરી લાગુ પડશે. કેટેગરી 1 એટલે અવિકસિત, કેટેગરી 2 એટલે વિકાસશીલ, કેટેગરી 3 એટલે વિકસિત. તો કેટેગરી 1માં તમને શું બેનિફિટ મળશે? તો કેટેગરી 1માં બહુ ઇમ્પોર્ટન્ટ છે 7% ઓફ ટર્મ લોન, મેક્સિમમ 35 lakhs per annum for 7 years. 7% તમને અહીંયા ટર્મ લોનમાં વ્યાજ સહાય મળશે. જસ્ટ ઇમેજિન, તમારી લોન માનો કે 9% ચાલતી હોય તો 7% અહીંયા ગવર્મેન્ટ તમને સહાય આપશે. એટલે અલ્ટિમેટલી તમને કેટલામાં લોન પડે? તો કે 2%માં. બહુ જ પાવરફુલ આ સ્કીમ છે. અહીંયા મેક્સિમમ કેટલું વર્ષે વ્યાજ સહાય મળે? તો કે 35 લાખ રૂપિયા પર એનમ. દર વર્ષે 35 લાખ રૂપિયાની અહીંયા સહાય મળે. અને કેટલા વર્ષ સુધી મળે? તો કે 7 વર્ષ સુધી. 7 વર્ષ સુધી તમને 7% વ્યાજ સહાય મળશે. દર વર્ષે 35 લાખનો અહીંયા મેક્સિમમ તમને વ્યાજ સહાય મળી શકે. કેટેગરી 2 માટે શું છે? તો કેટેગરી 2માં 6% ટર્મ લોનમાં વ્યાજ સહાય તમને મળે. તમારી ટર્મ લોન 9% હશે, અહીંયા 6% સુધી તમને વ્યાજ સહાય મળશે જો તમારો તાલુકો કેટેગરી 2માં આવતો હોય તો. અને મેક્સિમમ 30 લાખ રૂપીસ, દર વર્ષે 30 લાખ રૂપિયા મેક્સિમમ તમને સહાય મળી શકે. અને 6 વર્ષ માટે. કેટેગરી 1માં શું હતું? 7 વર્ષ માટે હતું. આ કેટેગરી 2માં કેટલા વર્ષ માટે તમને વ્યાજ સહાય મળે? તો કે 6 વર્ષ માટે. અને કેટેગરી 3માં 5% ઓફ ટર્મ લોન, એટલે કે જે વ્યાજ સહાય છે 5% તમને મળે. 25 લાખ રૂપિયા દર વર્ષે વ્યાજ સહાય મળે અને 5 વર્ષ માટે મળે. એટલે તમે જ્યાં બિઝનેસ કરો છો એ તાલુકો જો વિકસિતમાં આવે તો પણ તમને 5% વ્યાજ સહાય તો મળે જ. અને એમાં દર વર્ષે તમને 25 લાખ રૂપિયાનો બેનિફિટ મળે અને એવો બેનિફિટ તમને 5 વર્ષ માટે લાગુ પડી શકે. તો આ હતી ઇન્ટરેસ્ટ સબસિડીની વાત, કે ઇન્ટરેસ્ટમાં તમારી જે લોન હોય એના વ્યાજમાં તમને એક્ઝેક્ટલી કેટલી સહાય મળે. આ ઉપરાંત અમુક લોકો એવા છે કે જેમને આ 7%, 6%, 5% ઉપરાંત અમુક પર્સન્ટેજ વધુ વ્યાજ સહાયનો લાભ મળી શકે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે હું તમને જે કહું છું ને એ સમજવું. જો કોઈ મહિલા છે, કોઈ દિવ્યાંગ છે, કોઈ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ કોઈ છે, એવા બધા લોકોને 1% એક્સ્ટ્રા અહીંયા
વ્યાજ સહાય મળી શકે. એટલે કે કોઈ લેડી છે ફોર એક્ઝામ્પલ, એ ગુજરાતમાં પોતાનો બિઝનેસ કરે છે, તો એમને અગર એ કેટેગરી 1ના તાલુકામાં આવે છે તો એમને 7% વ્યાજ સહાય તો મળે જ છે. આ જે ઓલરેડી મળતી હોય તો મળે જ છે. આ ઉપરાંત 1% બીજી વ્યાજ સહાય મળે, એટલે ટોટલ એને વ્યાજ સહાય કેટલી થઈ જાય? 8%. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવું. આ ઉપરાંત કોઈ યંગ એન્ટરપ્રેન્યોર્સ છે કે જેમની ઉંમર 35 વર્ષ કરતાં નીચે છે, એમને એડિશનલ બીજા 1%ની સબસિડીનો બેનિફિટ મળી શકે. એટલે કે કોઈ એવો વ્યક્તિ કે માની લો કે એ કેટેગરી 3માં આવે છે, વિકસિત તાલુકામાં આવે છે, પણ એ 35 વર્ષ કરતાં નાનો છે, તો એમને 5% વ્યાજ સહાય તો મળે, આ ઉપરાંત 1% બીજી વ્યાજ સહાય મળે, એટલે કે 6% આ વ્યાજ સહાયનો બેનિફિટ એને મળી શકે. હવે માની લો કોઈ લેડી છે અને 35 વર્ષ કરતાં નાની છે, તો એને 2% વ્યાજ સહાયનો બેનિફિટ મળી શકે, એડિશનલ 2%. એટલે કે માની લો કેટેગરી 2માં કોઈ લેડી છે, કેટેગરી 2ના તાલુકામાં, અને એ 35 વર્ષ કરતાં નાની છે, અને એ આ યોજના અંતર્ગત સબસિડી માટે અપ્લાય કરે તો એને 6% વ્યાજ સહાય તો મળે, પ્લસ 2% બીજી વ્યાજ સહાય મળે, એટલે કે 8% સુધી વ્યાજ સહાય મળી શકે. પણ અહીંયા ગવર્મેન્ટે એક કન્ડિશન રાખેલી છે કે એટલીસ્ટ 2% તો તમારે લોનમાં વ્યાજ ભરવું જ પડે. આ બહુ સમજવા જેવું છે. ફોર એક્ઝામ્પલ, કોઈ લેડી છે એ 35 વર્ષ કરતાં નાની છે, એટલે એને 2% વ્યાજનો બેનિફિટ મળશે. લેડી છે એટલે 1% એડિશનલ ઇન્ટરેસ્ટ સબસિડી મળશે, અને 35 વર્ષ કરતાં નાની છે એટલે બીજા એડિશનલ 1% મળશે, એટલે 9% થઈ ગયું, કારણ કે 7% ઓલરેડી મળે છે પ્લસ 2% કેટેગરી 1ના તાલુકામાં આવતી હોય. હવે એની લોન જે બેંકમાંથી લે છે ત્યાં લોનનું વ્યાજ જ 9% છે, તો શું એની લોન ફ્રી થઈ જશે? કારણ કે 9% લોનનું વ્યાજ છે, 9% અહીંયા સબસિડીનો બેનિફિટ મળે, તો શું લોન ફ્રી થઈ જશે? તો કે એવું નહીં થાય. ગવર્મેન્ટ અહીંયા ડિક્લેર કરેલું છે કે ગમે એટલી તમને અહીંયા મેક્સિમમ સબસિડી મળે, પણ એટલીસ્ટ 2% તો તમારે લોનમાં વ્યાજ ભરવું જ પડે. હવે માની લો કે એ જે લેડી છે એનું લોનનું વ્યાજ 11% છે, તો એવા કન્ડિશનમાં શું થશે? એને 7% પ્લસ 2% એટલે 9% વ્યાજ સહાય મળશે, 11% એની લોન છે, એટલીસ્ટ 2% તો તમારે લોનમાં વ્યાજ ભરવું જ પડશે. એ પ્રમાણે જ તમને અહીંયા ઇન્ટરેસ્ટ સબસિડીનો બેનિફિટ મળશે. તો આ સ્કીમ નંબર 2 છે. હવે આપણે જોઈએ 3જા નંબરની સ્કીમ. તો આ સ્કીમનું નામ છે નેટ SGST રીઇમ્બર્સમેન્ટ ફોર MSMEs. તો SGST એટલે કે જે ગુજરાત સ્ટેટનો જે GST છે એનું રીઇમ્બર્સમેન્ટ અહીંયા ગવર્મેન્ટ આપે છે સબસિડીના રૂપમાં. તો એ કઈ રીતે હોય છે? તો અહીંયા કેટેગરી 1માં જે તાલુકાઓ આવે છે એમને 100% નેટ SGST રીઇમ્બર્સમેન્ટ થશે 10 વર્ષ માટે. એટલે કે જે પણ SGST એ ભરેલો હશે એનું 100% એને પાછો આપી દેવામાં આવશે આ યોજના અંતર્ગત કેટેગરી 1ના તાલુકાને. કેટેગરી 2માં જે તાલુકા આવતા હોય એમને 90% SGST રીઇમ્બર્સમેન્ટ કરી દેવામાં આવશે. એટલે કે જે બિઝનેસમેન છે એને પહેલા તો SGST ભરી દેવાનો, પણ જેવો એ આ સ્કીમમાં અપ્લાય કરશે તો ગવર્મેન્ટ એ SGST જે છે એ ફરીથી રીઇમ્બર્સમેન્ટ કરી દેશે, ફરીથી પાછો આપી દેશે 90% સુધી કેટેગરી 2માં, અને એ પણ 10 વર્ષ માટે કેટેગરી 2ના લોકો માટે, અને કેટેગરી 3ના લોકો માટે 80% 10 વર્ષ માટે. એટલે કે જે SGST ભરેલો હશે એનો 80% SGST જે બિઝનેસ ઓનર છે એને પાછો મળશે. હવે અહીંયા એક બહુ ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી છે જેનું નામ છે EFCI. તો EFCI નો મતલબ થાય છે એલિજિબલ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. તો એલિજિબલ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટને કેલ્ક્યુલેટ કઈ રીતે કરવું? તો એને બહુ સિમ્પલ ભાષામાં તમને સમજાવું તો કોઈ પણ બિઝનેસમેન હોય ને પોતાનો બિઝનેસ પહેલા સ્ટાર્ટ કરે, પછી શું કરે? મશીન લે, અને પછી શું કરે? મશીન દ્વારા પ્રોડક્શન પોતાનું સ્ટાર્ટ કરે. આ જનરલી આ રીતની ટાઈમલાઈન રહેતી હોય. હવે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ બિઝનેસમેન જેણે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે ત્યાંથી લઈ અને એ મશીન લઈ લે અને મશીન દ્વારા પોતાનું પ્રોડક્શન સ્ટાર્ટ કરે, એના પછીના 12 મહિના સુધીનો જે ગાળો છે ને એને કહેવાય એલિજિબલ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. અને આ ગાળામાં એમણે જે પણ પ્લાન્ટ અને મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે એ બધું એલિજિબલ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટમાં અહીંયા કન્સિડર કરવામાં આવશે. એટલે કે અહીંયા 100% સુધી નેટ SGST રીઇમ્બર્સમેન્ટ થાય, પણ મેક્સિમમ કેટલું થાય? તો કે 7.5% કેના? એલિજિબલ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આ જે સ્કીમ છે એ ઓક્ટોબર 2022માં સ્ટાર્ટ થઈ, એટલે કોઈએ એના પહેલા જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય એ આ એલિજિબલ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટમાં કન્સિડર નહીં કરવામાં આવે. એના પછી જે પણ પ્લાન્ટ એન્ડ મશીનરીમાં આ પર્ટિક્યુલર પીરિયડમાં જે ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે એ બધું એલિજિબલ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટમાં આવશે. સો આ ત્રીજો બેનિફિટ છે કે જ્યાં તમને નેટ SGST જે છે
એમાં રિઇમ્બર્સમેન્ટ આપવામાં આવે છે. હવે આપણે જોઈએ ચોથો બેનિફિટ. તો ચોથો બેનિફિટ એટલે કે ચોથી સ્કીમ છે EPF રિઇમ્બર્સમેન્ટ ફોર MSMEs. એટલે કે જે MSME બિઝનેસ ઓનર છે એમણે એના પોતાના ઘણા બધા એમ્પ્લોય ત્યાં કામ કરતા હોય અને એમને PF આપતા હોય, પ્રોવિડન્ટ ફંડ આપતા હોય. હવે પ્રોવિડન્ટ ફંડ હોય ને એના બે પાર્ટ હોય. એક તો એમ્પ્લોયર પાર્ટ એટલે કે જે ધંધાનો માલિક હોય એ પોતાનો પોર્શન અમુક આપતો હોય બચતના સ્વરૂપમાં, PFના સ્વરૂપમાં, અને બીજો એમ્પ્લોયીનો પાર્ટ એટલે કે જે નોકરી કરતો હોય એનો પણ અમુક પર્સન્ટેજ હોય, એમનો પણ અમુક પાર્ટ હોય કે જે PFમાં કન્સિડર થતો હોય. તો આ યોજના અંતર્ગત જે એમ્પ્લોયરનો જે પોર્શન છે એ રિઇમ્બર્સમેન્ટ કરશે ગવર્મેન્ટ. કેટલો કરશે તો આપણે અહીંયા ડિટેલમાં એને જોઈએ તો કે ન્યૂ એમ્પ્લોઈઝ માટે આ EPFનું જે રિઇમ્બર્સમેન્ટ છે એ લાગુ પડશે. બીજી વસ્તુ, 10 વર્ષ માટે જે એમ્પ્લોયરનું જે પોર્શન છે એ રિઇમ્બર્સમેન્ટ કરશે ગવર્મેન્ટ. અને કેટલું હશે તો કે 100% ઓફ એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન. એટલે એમ્પ્લોયરના પાર્ટનું, જે બિઝનેસમેનના પાર્ટનું જે પણ PF હશે એ બધું ગવર્મેન્ટ રિઇમ્બર્સમેન્ટ કરશે 100% સુધી. પરંતુ આમાં મેક્સિમમની પણ લિમિટ છે. તો મેક્સિમમ કેટલું આમાં મળે તો કે મેક્સિમમ EPF રિઇમ્બર્સમેન્ટ મળે બેઝિક સેલરી પ્લસ DA એટલે કે ડિયરનેસ અલાઉન્સ પ્લસ રિટેનિંગ અલાઉન્સ એટલે કે RA અથવા 1800 રૂપિયા. જે ઓછું હોય એ એટલે કે 1800 રૂપિયા તો મિનિમમ મળે જ. માની લો કે તમારે 10 એમ્પ્લોય છે અને 1800 લેખે તમને અહીંયા EPFમાં રિઇમ્બર્સમેન્ટ મળે છે તો દર મહિને તમને 18,000 રૂપિયા આ યોજના અંતર્ગત EPFમાં રિઇમ્બર્સમેન્ટ મળશે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ચોથો બેનિફિટ, ચોથી. હવે જોઈએ પાંચમી સ્કીમ જેનું નામ છે આસિસ્ટન્સ ફોર ક્વોલિટી સર્ટિફિકેશન. એટલે કે જો તમને તમારા બિઝનેસમાં ક્વોલિટી સર્ટિફિકેશન્સની જરૂરિયાત હોય તો એમાં પણ તમને આસિસ્ટન્સ મળશે, એમાં પણ સબસિડીનો બેનિફિટ મળશે. તો એ બેનિફિટ કેટલો હશે એ હવે જોઈએ. તો અહીંયા સૌથી પહેલું ERP આસિસ્ટન્સ એટલે કે ERP એટલે કે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ. જો તમારે બિઝનેસમાં ERP નંખાવવું હોય તો એમાં ગવર્મેન્ટ તમને સહાય કરશે. 65% ઓફ કોસ્ટ ઓફ ERP એટલે ERPનો જે કોસ્ટ હશે એના 65% અથવા ₹1 લાખ વિચેવર ઇઝ લોઅર એટલે કે બેમાંથી જે ઓછું હશે એ તમને મળશે. એટલે કે જો તમે તમારા બિઝનેસમાં ERP નંખાવો જેનાથી ઘણા બધા બેનિફિટ થતા હોય છે તમને ડે ટુ ડે ઓપરેશન્સમાં, તો તમને એ ERPના કોસ્ટના 65% સુધી અથવા 1 લાખ સુધી જે ઓછું હશે એનો ડાયરેક્ટ બેનિફિટ તમને આ યોજના અંતર્ગત મળશે. આ ઉપરાંત ક્વોલિટી સર્ટિફિકેશન્સમાં બીજું શું છે તો માની લો કે તમારા બિઝનેસમાં તમારે BIS સર્ટિફિકેશન્સની જરૂરિયાત હોય, ISIની જરૂરિયાત હોય, WHOની જરૂરિયાત હોય, GMO યા હોલમાર્ક આવા કોઈ ક્વોલિટી સર્ટિફિકેશન્સની જરૂરિયાત રહેતી હોય, એનાથી તમારા બિઝનેસમાં તમને બેનિફિટ થતો હોય તો એવા સિચ્યુએશનમાં તમને 50% જે ફીઝ હશે ક્વોલિટી સર્ટિફિકેશન્સની એ અહીંયા રિઇમ્બર્સ કરવામાં આવશે, એ સબસિડી સ્વરૂપે તમને આપવામાં આવશે. આ ઉપરાંત આ જે સર્ટિફિકેશન્સ તમે લઈ તો લીધા પણ એને મેન્ટેન કરવા માટે તમારે ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટની જરૂરિયાત પડશે. તો આવા જો ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ તમે લેશો તો એમાં પણ તમને 50% સુધી સહાય આપવામાં આવશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આ સહાય મેક્સિમમ કેટલી હશે? મેક્સિમમ 10 લાખ રૂપિયા જેટલી આ ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ લેવા માટે તમને સહાય આપવામાં આવશે. સો અહીંયા ગુજરાત ગવર્મેન્ટનું ફોકસ એ છે કે ભાઈ તમે તમારો બિઝનેસ છે એનો ડે ટુ ડે ઓપરેશન્સમાં તમને હેલ્પ મળે. એટલે કે ERP તમે નંખાવો તો એનાથી તમારા બિઝનેસમાં બેનિફિટ થશે તો એમાં સરકાર તમને સહાય કરશે. આ ઉપરાંત ક્વોલિટી સર્ટિફિકેશન્સ તમે લ્યો જેના કારણે તમારી પ્રોડક્ટની જે ગુણવત્તા છે બહુ સારી બને તો એમાં પણ ગવર્મેન્ટ તમને સહાય કરશે. ટેસ્ટિંગ તમે રેગ્યુલર કરાવો જેના કારણે નેશનલ અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે તમે તમારી પ્રોડક્ટને બનાવી શકો, મેન્ટેન કરી શકો તો એમાં પણ ગવર્મેન્ટ તમને સહાય કરશે. તો આ 5મા નંબરની બહુ ઇમ્પોર્ટન્ટ સહાય છે, બહુ ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે. હવે 6થા નંબરની સ્કીમ આપણે જોઈએ તો 6th નંબરની સ્કીમ છે આસિસ્ટન્સ ઇન ZED સર્ટિફિકેશન. ZEDનું ફૂલ ફોર્મ થાય ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ. એટલે કે જો તમે એવી પ્રોડક્ટ બનાવો કે જેમાં ડિફેક્ટ એટલે કે એરર ઓલમોસ્ટ ઝીરો હોય અને તમે એવી પ્રોડક્ટ બનાવો કે જેની એન્વાયરમેન્ટ ઉપર નેગેટિવ ઇફેક્ટ ઓલમોસ્ટ ઝીરો હોય તો એને કહેવાય ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ એટલે કે ZED. અને આના રિલેટેડ એક સ્પેસિફિક સર્ટિફિકેશન્સ આવે જેને કહેવાય ZED સર્ટિફિકેશન. તો જો તમે તમારા બિઝનેસમાં ZED સર્ટિફિકેશન્સ માટે અપ્લાય કરો તો તમને અહીંયા આસિસ્ટન્સ મળતું હોય અને એ આસિસ્ટન્સ કેટલું હોય તો કે 50% ઓફ ઓલ ચાર્જીસ ટુવર્ડ્સ એક્સપેન્ડિચર ફોર ZED સર્ટિફિકેશન્સ. એટલે કે ZED સર્ટિફિકેશન્સ કઢાવવાનો જે ટોટલ ખર્ચો હોય એના 50% સુધી તમને અહીંયા સહાય મળે. અને મેક્સિમમ અહીંયા સહાય કેટલી મળતી હોય તો કે 50,000 રૂપિયા જેટલી.
આ ઝેડ સર્ટિફિકેશન્સ જો તમે કઢાવો તમારી ઇન્ડસ્ટ્રી માટે તો મેક્સિમમ તમને અહીંયા 50,000 રૂપિયા સુધીનું આસિસ્ટન્સ આ સ્કીમ અંતર્ગત મળી શકે. નેક્સ્ટ છે 7મા નંબરની સ્કીમ જેનું નામ છે આસિસ્ટન્સ ઇન ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. તો કે આમાં એક્ઝેક્ટલી તમને કેટલો બેનિફિટ મળી શકે તો 65% ઓફ કેપિટલ એક્સપેન્ડિચર રિલેટેડ ટુ ICT ટેકનોલોજી, એટલે કે ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી તમે તમારા બિઝનેસમાં નંખાવો અને એનો જે ટોટલ ખર્ચો થતો હોય એના 65% સુધી તમને આસિસ્ટન્સ મળી શકે. અને એ આસિસ્ટન્સ મેક્સિમમ કેટલું હોય તો મેક્સિમમ 5 લાખ રૂપિયા જેટલું આસિસ્ટન્સ મળી શકે. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ બેનિફિટ છે. આ ઉપરાંત 8મા નંબરનો બેનિફિટ, 8મા નંબરની સ્કીમ અહીંયા છે આસિસ્ટન્સ ફોર ટેકનોલોજી એક્વિઝિશન. એટલે કે અમુક ટેકનોલોજી એવી હોય કે જે તમારે ફોરેનમાંથી ઇમ્પોર્ટ કરવાની હોય, અમુક ટેકનોલોજી એવી હોય કે જે પેટન્ટેડ હોય. અને જો તમે આ ટાઈપની ટેકનોલોજી તમારા બિઝનેસમાં તમે ઇમ્પ્લિમેન્ટ કરો તો તમારી પ્રોડક્શનની ક્વોલિટી, જે એન્ડ જે તમારું પ્રોડક્ટ હોય એની ક્વોલિટીમાં બહુ મોટો બેનિફિટ તમને થતો હોય. અને જો તમે કરો તો એમાં પણ ગુજરાત ગવર્મેન્ટ તમને આસિસ્ટન્સ આપતી હોય છે. અને આ આસિસ્ટન્સ કેટલું હોય છે તો કે 65% ઓફ ઓલ કોસ્ટ પેએબલ. કોઈ ઇમ્પોર્ટેડ ટેકનોલોજી અહીંયા લઈ આવો ને એને તમારા બિઝનેસમાં તમે ઇમ્પ્લિમેન્ટ કરો તો આ ઇમ્પ્લિમેન્ટેશનનો જે ટોટલ ખર્ચો હશે એના 65% સુધી. અને મેક્સિમમ કેટલું તો કે મેક્સિમમ અપ ટુ 50 લાખ એટલે કે 50 લાખ રૂપિયા સુધી તમને આ સ્કીમના અંતર્ગત તમને બેનિફિટ મળી શકે, સબસિડી મળી શકે. આ ઉપરાંત બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ઇન્ક્લુડિંગ આ 50 લાખમાં શું કન્સિડર થશે તો કે આ 50 લાખમાં રોયલ્ટી પેમેન્ટ હશે. એટલે કે કોઈ તમે ટેકનોલોજીને અહીંયા લઈ આવો, ટેકનોલોજીને અક્વાયર કરો, તમે કોઈ પેટન્ટેડ ટેકનોલોજી તમારા બિઝનેસમાં તમે ઇમ્પ્લિમેન્ટ કરો તો એનું રોયલ્ટી પેમેન્ટ તમારે એ કંપનીને ચૂકવવાનું થતું હોય. તો આ રોયલ્ટી પેમેન્ટ હશે પહેલાં 2 વર્ષનું, એ પણ આ 50 લાખ રૂપિયામાં કન્સિડર થશે. એટલે કે તમે ટેકનોલોજી લઈ આવ્યા તો ખરા, એમનું તો તમને આસિસ્ટન્સ મળશે, એની તો સબસિડી મળશે. આ ઉપરાંત એમાં પહેલાં 2 વર્ષમાં જે રોયલ્ટી પેમેન્ટ તમારે ચૂકવવાનું થશે એનું પણ આસિસ્ટન્સ મળશે. તો 8મા નંબરનો બેનિફિટ છે. 9મા નંબરની સ્કીમ, 9મા નંબરનો બેનિફિટ છે આસિસ્ટન્સ ફોર પેટન્ટ રજિસ્ટ્રેશન. એટલે કે તમે તમારી પ્રોડક્ટને પેટન્ટ માટે ફાઇલ કરાવડાવો તો એમાં પણ ગુજરાત ગવર્મેન્ટ તમને સહાય આપતી હોય છે. અને એ સહાય કેટલી છે તો કે 75% ઓફ કોસ્ટ ઇન્કર્ડ મેક્સિમમ અપ ટુ 25 લાખ. એટલે કે પેટન્ટ રજિસ્ટ્રેશન માટે જે ટોટલ ખર્ચો થતો હોય એનો 75% ખર્ચો જે છે આસિસ્ટન્સના રૂપમાં તમને આપવામાં આવે છે. અને મેક્સિમમ અહીંયા તમને કેટલી સબસિડી મળે તો કે 25 લાખ રૂપિયા સુધી તમને રીઇમ્બર્સમેન્ટ મળે, સબસિડી મળી શકે. આ ઉપરાંત તમારે જ્યારે તમે પેટન્ટ ફાઇલ કરાવો ત્યારે તમારે એટર્ની, એટલે કે તમારે એના લીગલ એડવાઇઝર હાયર કરવા પડે, એટર્ની હાયર કરવા પડે. તો એના માટે પણ ગવર્મેન્ટ તમને સહાય આપે છે. જો કોઈ તમારું ડોમેસ્ટિક પેટન્ટ હોય, એટલે કે ઇન્ડિયામાં જે પેટન્ટ છે એનો યુટિલાઇઝ તમારે કરવાનો, એનો ઉપયોગ કરવાનો હોય તો એમાં એટર્ની ફી જે છે 50,000 રૂપિયા જેટલી એટર્ની ફી ગવર્મેન્ટ તમને આમાં રીઇમ્બર્સ કરે. અને જો તમારું ઇન્ટરનેશનલ કોઈ પેટન્ટ હોય તો પર કન્ટ્રી 2 લાખ રૂપિયા અહીંયા એટર્ની ફી તમને અહીંયા ગવર્મેન્ટ રીઇમ્બર્સ કરતી હોય છે. સો પેટન્ટ રજિસ્ટ્રેશન માટે પણ અહીંયા બહુ મોટા બેનિફિટ થતા હોય. અને આમાં મેક્સિમમ અપ ટુ 75% ઓફ કોસ્ટ ઓફ પેટન્ટ રજિસ્ટ્રેશન, એટલે કે ટોટલ જે પેટન્ટ રજિસ્ટ્રેશનનો ખર્ચો થતો હોય એના 75% સુધી ગવર્મેન્ટ તમને અહીંયા સહાય કરતી હોય છે. તો આ 9મા નંબરનો બેનિફિટ છે. આ ઉપરાંત હવે જોઈએ 10મા નંબરની સ્કીમ કઈ છે તો એ છે આસિસ્ટન્સ ફોર સેવિંગ ઇન કન્ઝપ્શન ઓફ એનર્જી એન્ડ વોટર. એટલે કે ગવર્મેન્ટ અહીંયા ઈચ્છે છે કે તમે તમારા બિઝનેસમાં એવી વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરો કે જેને કારણે એનર્જીનું સેવિંગ થાય, વોટરનું સેવિંગ થાય. અને જો તમે એવું કરશો તો ગવર્મેન્ટ એમાં તમને સહાય કરશે. હવે માની લો કે તમારે એનર્જી સેવ કરવી છે, વોટર સેવ કરવું છે, તો સૌથી પહેલાં તમારે ઓડિટ કરાવવું જરૂરી છે કે જેના કારણે તમને ખબર પડે કે ભાઈ મારે એનર્જીનું સેવિંગ કરવું છે મારા બિઝનેસમાં, અથવા તો વોટરનું સેવિંગ કરવું છે તો કયા ટાઈપના ઇક્વિપમેન્ટ હું વસાવું તો જેના કારણે એનર્જીનું સેવિંગ થઈ શકે, વોટરનું સેવિંગ થઈ શકે. તો એના માટે 2 ટાઈપની અલગ અલગ સહાય તમને ગવર્મેન્ટ આપે છે. સૌથી પહેલાં 75% ઓફ ઓડિટ ચાર્જ મેક્સિમમ અપ ટુ ₹50,000. એટલે કે તમે તમારા બિઝનેસમાં ઓડિટ કરાવડાવો જેના કારણે તમને ખબર પડે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ હું લગાવીશ તો એનર્જી અને વોટરનું સેવિંગ થશે. તો આ જે ઓડિટનો જે ખર્ચો હશે એના 75% ગવર્મેન્ટ તમને સહાયના રૂપમાં આપશે. અને મેક્સિમમ કેટલા રૂપિયામાં આપશે? 50,000 રૂપિયા. હવે માની લો કે તમને ઓડિટમાં કહેવામાં આવ્યું કે આ પર્ટિક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ નખાવડાવો, તમને બેનિફિટ થશે ને એ ઇન્સ્ટ્રુમેન્ટ તમે લ્યો તો પણ તમને સહાય આપવામાં આવશે. અને એ સહાય કેટલી હશે? 25% ઓફ કોસ્ટ ઓફ ઇક્વિપમેન્ટ મેક્સિમમ અપ ટુ ₹20 લાખ. એટલે કે
ઓડિટમાં મેક્સિમમ તમને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે અને ઓડિટ બાદ જે તમે ઇન્સ્ટ્રુમેન્ટ વસાવશો એમાં 20 લાખ રૂપિયાની મેક્સિમમ તમને સહાય આપવામાં આવશે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ બેનિફિટ છે. હવે આપણે જોઈએ 11મા નંબરની સ્કીમ. તો કે 11મા નંબરની સ્કીમ છે આસિસ્ટન્સ ફોર રેઇઝિંગ કેપિટલ થ્રુ SME એક્સચેન્જ. અત્યારે તમે જોયું હશે કે ઘણા બધા બિઝનેસમેન એવા છે કે જે SME એક્સચેન્જ દ્વારા એટલે કે IPO લઈ આવીને પોતાની કંપનીને લિસ્ટેડ કરાવતા હોય. તો જો કોઈ બિઝનેસમેન આ કરશે તો એમને પણ અહીંયા સહાય આપવામાં આવશે અને એ સહાય હશે 25% ઓફ એક્સપેન્ડિચર ઇનકર્ડ મેક્સિમમ અપ ટુ ₹5 લાખ. એટલે કે SME એક્સચેન્જમાં કેપિટલ રેઇઝ કરવાનો જે ટોટલ ખર્ચો થશે એનો 25% અને મેક્સિમમ 5 લાખ રૂપિયા જેટલો ખર્ચો જે છે એ સહાયના રૂપમાં ગવર્મેન્ટ બિઝનેસમેનને પાછો આપશે. તો આ 11મા નંબરની સ્કીમ છે. હવે આપણે જોઈએ 12મા નંબરનો બેનિફિટ. 12મા નંબરની સ્કીમ તો કે આસિસ્ટન્સ ફોર રીઇમ્બર્સમેન્ટ ઓફ CGTMSE ફીઝ. ભારત સરકારની એક બહુ પાવરફુલ સ્કીમ છે કે જેમાં તમે ખૂબ જ ઓછી પ્રોપર્ટીમાં અથવા પ્રોપર્ટી આપ્યા વગર 5 કરોડ રૂપિયા સુધી તમને લોન મળતી હોય અને જે લોન હોય એની ગેરંટી સરકાર લેતી હોય. અને આ જે સ્કીમ છે એનું નામ છે CGTMSE સ્કીમ. હવે કોઈ વ્યક્તિ CGTMSE સ્કીમમાં પોતાની લોન લે ને તો એને અમુક પૈસા ગેરંટી ફીના રૂપમાં સરકારને ચૂકવવા પડતા હોય. 0.35 પૈસાથી લઈને 1.35% સુધી એન્યુઅલ ફીઝ એમને ગવર્મેન્ટને ગેરંટી ફીના રૂપમાં ચૂકવવી પડતી હોય. હવે ગુજરાત ગવર્મેન્ટ એવું કહે છે કે જો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટની CGTMSE સ્કીમમાં અંતર્ગત તમે લોન લ્યો છો અને બહુ ઇમ્પોર્ટન્ટ છે ફક્ત 2 કરોડ રૂપિયા સુધીની તમે લોન લ્યો છો તો એની જે ગેરંટી ફીઝ હશે એ આસિસ્ટન્સના રૂપમાં ગુજરાત ગવર્મેન્ટ તમારા માટે ચૂકવશે. તો એ કઈ રીતે થશે, કઈ રીતે એનો બેનિફિટ મળશે? તો કે 100% ઓફ એન્યુઅલ સર્વિસ ફીઝ એટલે કે ગેરંટી ફીઝ ફોર ધ પીરિયડ ઓફ 5 years 5 વર્ષ સુધી એ જે ગેરંટી ફી હશે, જે સર્વિસ ફી હશે એ 100% ગુજરાત ગવર્મેન્ટ ચૂકવશે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. 2 કરોડ રૂપિયા સુધીની તમારી CGTMSE લોન હશે તો જ તમને આ બેનિફિટ મળી શકશે. ઠીક છે. તો આ 12મા નંબરનો બેનિફિટ છે. 13મા નંબરનો બેનિફિટ છે રિહેબિલિટેશન ઓફ સિક એન્ટરપ્રાઇઝ. હવે સિક એન્ટરપ્રાઇઝ એટલે કે એવી કંપનીઝ કે જે પોતાના લોનના EMI રેગ્યુલર નથી ભરતી, જે ડિફોલ્ટ થવાની વર્જ ઉપર પહોંચી ગઈ છે. હવે આવી જે કંપનીઝ જો સિક એન્ટરપ્રાઇઝનું સર્ટિફિકેશન કઢવી લે ને તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એને ઘણા બધા બેનિફિટ મળતા હોય. હવે ગુજરાત ગવર્મેન્ટ અહીંયા કીધું છે કે કોઈ એન્ટરપ્રાઇઝ સિક એન્ટરપ્રાઇઝ માનો કે થઈ જવાની કગાર ઉપર છે, ઓલરેડી થઈ ગયું છે, તો એવા કન્ડિશનમાં અમે એમને કોઈ ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ નહીં આપીએ. પણ હા, એને સિક એન્ટરપ્રાઇઝનું જો સર્ટિફિકેશન્સ કઢવવું હશે કે જેના દ્વારા એને સેન્ટ્રલ ગવર્મેન્ટની સહાય મળી શકે તો એ સર્ટિફિકેશન્સ કઢવવામાં અમે એમને હેલ્પ કરશું. તો આ હેલ્પ કેટલી હશે, આ આસિસ્ટન્સ કેટલું હશે? એટલે કે 50% ઓફ કોસ્ટ ઓફ પ્રિપેરેશન ઓફ રિહેબિલિટેશન ડ્રાફ્ટ એટલે કે ડાયગ્નોસ્ટિક રિપોર્ટ ફ્રોમ એક્સપર્ટ. એટલે કે એક્સપર્ટ જ્યારે પોતાનો ડાયગ્નોસ્ટિક રિપોર્ટ આપે કે હા આ એન્ટરપ્રાઇઝ છે સિક એન્ટરપ્રાઇઝ થઈ ગયું છે, તો એક્સપર્ટનો કંઈક ખર્ચો થાય, એ સર્ટિફિકેશન્સ કઢાવવાનો કંઈક ખર્ચો થાય, તો જે ખર્ચો હોય એના 50% અને મેક્સિમમ કેટલા? મેક્સિમમ 1 લાખ રૂપિયા સુધી ગવર્મેન્ટ અહીંયા સહાય કરશે. હવે 14મા નંબરની સ્કીમ કઈ છે? 14મા નંબરનો બેનિફિટ શું છે? તો કે બહુ ઇમ્પોર્ટન્ટ, આસિસ્ટન્સ ફોર પાવર કનેક્શન ચાર્જીસ. એટલે કે જેવું તમે તમારો બિઝનેસ સ્ટાર્ટ કરો, તમારી ફેક્ટરી તમે સ્ટાર્ટ કરો ત્યારે સૌથી પહેલી વસ્તુની તમારે જરૂર પડે છે પાવર કનેક્શનની. અને જે પાવર કનેક્શનમાં તમારે ખર્ચો થાય એમાં ગુજરાત ગવર્મેન્ટ તમને સહાય કરે. અને સહાય કેટલી હોય? તો કે 35% ઓફ ચાર્જીસ પેઇડ ફોર લો ટેન્શન ઓર હાઈ ટેન્શન સર્વિસ લાઇન મેક્સિમમ અપ ટુ 5 લાખ રૂપીઝ. એટલે કે તમારા ફેક્ટરીમાં તમારે લો ટેન્શન સર્વિસ લાઇનની જરૂર પડે યા હાઈ ટેન્શન સર્વિસ લાઇનની જરૂર પડે, પાવરની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી, તો એ જે ખર્ચો થાય એના 35% અને મેક્સિમમ 5 લાખ રૂપિયા સુધીની આમાં સહાય તમને મળે. આ ઉપરાંત બહુ ઇમ્પોર્ટન્ટ, તમને જે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી લાગતી હોય એમાં તમને એક્ઝેમ્પશન મળે. એટલે કે જે તમારું લાઇટ બિલ આવે ને એને તમે ધ્યાનથી જુઓ ને તો તમને એમાં દેખાશે અમુક પોર્શન એમાં હોય છે ઇલેક્ટ્રિસિટી ડ્યુટીનો. તો આ યોજના અંતર્ગત તમને જે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી લાગતી હોય તમારા લાઇટ બિલમાં એમાં એક્ઝેમ્પશન મળે છે. એટલે કે જ્યારે તમે પાવર કનેક્શન તમારી ફેક્ટરીમાં લગાવો ત્યારે જે ખર્ચો થાય એમાં પણ તમને સહાય મળે. આ ઉપરાંત જે તમને બિલ આવે એમાં પણ તમને અહીંયા સહાય મળતી હોય. તો આ હતી 14મા નંબરની સ્કીમ, 14મા નંબરનો બેનિફિટ. હવે છે
15મા નંબરની સ્કીમ જે છે આસિસ્ટન્સ ઇન રેન્ટ ટુ એમએસસીઝ, એટલે કે માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝમાં જે લોકો આવતા હોય એમને એમની ફેક્ટરી જો રેન્ટ ઉપર હોય તો એમાં પણ ગવર્મેન્ટ સહાય કરે છે. અને એ સહાય કેટલી છે તો કે 65% ઓફ રેન્ટ પેઇડ બાય ધ એન્ટરપ્રાઇઝ, એટલે જે રેન્ટ હોય, જે ભાડું હોય એનું 65% જે ભાડું છે એટલી સહાય તમને ગવર્મેન્ટ અહીંયા કરે છે. અને આ કેટલી હોય છે? મેક્સિમમ અપ ટુ 1 લાખ રૂપીઝ પર એનમ, એટલે દર વર્ષે મેક્સિમમ 1 લાખ રૂપિયા સુધીની અહીંયા તમને સહાય મળે છે. અને આ સહાય કેટલા વર્ષ માટે હોય છે તો કે આ સહાય 5 વર્ષ માટે તમને મળતી હોય છે. તો આ 15 ટાઈપના અલગ અલગ મેજર બેનિફિટ્સ છે એ તમને આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ટુ આસિસ્ટન્સ ફોર એમએસએમઈઝ અંતર્ગત તમને મળતા હોય છે. આ ઉપરાંત હવે જે હું તમને કહેવા જાઉં છું એને બહુ ધ્યાનથી સાંભળજો, જેને કારણે તમને આ સ્કીમનો બેનિફિટ મળી શકે. અને એક નાનકડી ભૂલને કારણે ક્યાંક એવું ના બને કે તમને આ જે મેજર બેનિફિટ્સ છે એ મળી ના શકે. કઈ કઈ વસ્તુનું તમારે ધ્યાન રાખવું જોઈએ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જો તમારે આ સ્કીમનો બેનિફિટ લેવો હોય, આ બધા ફાયદાઓનો જે બેનિફિટ લેવો હોય તો તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. તો થિંગ્સ ટુ કીપ ઇન માઇન્ડ, બહુ ઇમ્પોર્ટન્ટ સેગમેન્ટ છે આ વિડીયોનો, અને તમે ધ્યાનથી સમજજો. સૌથી પહેલી વસ્તુ, આસિસ્ટન્સ ફોર વન સ્કીમ ઓનલી, એટલે કે ગુજરાત ગવર્મેન્ટ અહીંયા ક્લિયર કરેલું છે કે જો તમારે આ જે 15 ટાઈપના બેનિફિટ છે, એટલે કે આત્મનિર્ભર જે ગુજરાત સ્કીમ છે એનો બેનિફિટ લેવો છે, એટલે કે આ 15 સ્કીમનો બેનિફિટ લેવો છે, તો આના સિવાયની કોઈ બીજી સ્કીમનો બેનિફિટ આની સાથે તમે ના લઈ શકો. કાં તો તમે આ 15 સ્કીમ્સ જે અત્યારે આપણે એક્સપ્લેન કર્યું, આ 15 સ્કીમનો બેનિફિટ લ્યો, કાં તો તમે કોઈ બીજી આના સિવાયની આત્મનિર્ભર ગુજરાત સિવાયની કોઈ સ્કીમ છે એનો બેનિફિટ લ્યો. એક સાથે 2 સ્કીમનો બેનિફિટ તમે ના લઈ શકો. જો તમે અપ્લાય કરશો તો બની શકે કે બેમાંથી એકેય બેનિફિટ તમને ના મળે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજું શું છે? બીજું, રિનોવેશન ઓર મોડર્નાઇઝેશન નોટ એલિજિબલ. કોઈ બિઝનેસમેન એવા છે કે એને પોતાના કારખાનાને રિનોવેટ કરવું છે, મોડર્નાઇઝ કરવું છે, અને એમ કહે કે ભાઈ મને સબસિડી આપો, તો અહીંયા આ સ્કીમની અંતર્ગત એમને સબસિડીનો બેનિફિટ ના મળી શકે. ત્રીજું શું છે? ત્રીજું છે મલ્ટિપલ પ્રોજેક્ટ વિથ સેમ પ્રોડક્ટ એન્ડ સેમ પ્રિમાઇસીસ ઇઝ ઇક્વલ ટુ સિંગલ પ્રોજેક્ટ. ઘણા લોકો અહીંયા સ્માર્ટ થાય, ગવર્મેન્ટ સાથે સ્માર્ટલી રમવાની ટ્રાય કરે. શું કરે? એક જ જગ્યા હોય, પ્રોડક્ટ એક જ હોય, પણ કાગળિયા ઉપર અલગ અલગ પ્રોજેક્ટ તરીકે એ બતાવે, અને એ ટ્રાય કરે કે 2 પ્રોજેક્ટ ઉપર એને સબસિડીનો લાભ મળે. તો ગવર્મેન્ટ અહીંયા ક્લિયર કટ કીધેલું છે કે તમારી મલ્ટિપલ પ્રોજેક્ટ ભલે તમે બતાવ્યા, પણ જો સેમ પ્રોડક્ટ હશે ને સેમ પ્રિમાઇસીસ હશે ને તો એને સિંગલ પ્રોજેક્ટ તરીકે જ આપણે કન્સિડર કરવામાં આવશે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના સિવાય બ્રીચિંગ પેનલ્ટી, એટલે કે તમે કંઈક ને કંઈક મિસકોમ્યુનિકેટ કરો, ખોટી માહિતી આપો, જે છે નહીં એ તમે બતાવો, કારણ કે તમને સબસિડીનો મેક્સિમમ બેનિફિટ મળે, આવું જો તમે કરો અને જો ગવર્મેન્ટને ખબર પડે તો તમારે અહીંયા પેનલ્ટી ચૂકવવી પડશે. એટલે કે જે ફાયદો તમને મળ્યો છે સબસિડીનો, એ તો તમારે પાછો ચૂકવવો જ પડશે, પાછો આપવો જ પડશે. એના સિવાય જે બેનિફિટ મળ્યો હશે એના 18% પેનલ્ટીના રૂપમાં તમારે ગવર્મેન્ટને પાછા ચૂકવવા પડશે. તો બ્રીચિંગ પેનલ્ટી પણ છે, એટલે કે એ બહુ જરૂરી છે. તો એટલા માટે બહુ જરૂરી છે કે તમે સબસિડીનો વધારે ને વધારે લાભ લેવા માટે ખોટી રીતે ખોટા કાગળિયા રજૂ ન કરો, ખોટું મિસરિપ્રેઝન્ટેશન ના કરો. બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આ ઉપરાંત મસ્ટ રિમેન ઇન પ્રોડક્શન ઓર સર્વિસ કન્ટિન્યુઅસલી, એટલે કે એવું તમે ના કરી શકો કે સબસિડી મળી ગઈ, ઓકે હવે કારખાનું બંધ કરી દીધું, ધંધો બંધ કરી દીધો, સબસિડી માટે ચાલુ કર્યું હતું. એવું ના કરી શકો. જ્યાં સુધી આ સ્કીમ ચાલુ છે ત્યાં સુધી તમારે પ્રોડક્શન અને સર્વિસ ચાલુ રાખવું પડે, તો જ એ સબસિડીનો બેનિફિટ તમને મળતો રહીએ, તો જ એ સબસિડી તમને મળી શકે, તો જ એ સબસિડીનો બેનિફિટ તમને મળતો રહીએ. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ ઉપરાંત આ સબસિડીનો બેનિફિટ તમારે લેવો હોય ને તો જે જગ્યાએ તમારે કારખાનું છે, જે જગ્યાએ તમારી ફેક્ટરી છે ને, એનો હેતુ ઔદ્યોગિક હોવો જરૂરી છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. બની શકે કે તમને બેંક લોન આપી દે, ઔદ્યોગિક હેતુ ના હોય, ચાહે રહેણાંકનો હેતુ એટલે કે રેસિડેન્શિયલ હેતુ હોય, કોમર્શિયલ હેતુ હોય, એટલે કે વાણિજ્યિક જેને હેતુ હોય, એ કોઈ પણ હેતુ હોય, બેંક તમને લોન દઈ દેશે. પણ જ્યારે તમે સબસિડી માટે ફાઇલ પુટઅપ કરશો તમારી ફાઇલ રિજેક્ટ થઈ જશે. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જે તમારી પ્રોપર્ટી છે એનો હેતુ ઔદ્યોગિક હોય. માની લો કે તમારી જે જગ્યા છે એનો હેતુ મિશ્ર હેતુ છે, તો જે તમે પ્લાન, પરમિશન અને કમ્પ્લીશન કઢાવડાવો તમારા ફેક્ટરીનું, તમારા કારખાનાનું, એ તો ઔદ્યોગિક હોવું જરૂરી છે. જો આ નથી તો સબસિડી નહીં મળે.
ડે ટુ ડે લાઈફમાં અમે એવા ઘણા બધા એક્ઝામ્પલ જોઈએ છીએ કે જેમાં કસ્ટમરને આના વિશે ખ્યાલ નથી હોતો, એમની લોન પણ થઈ જાય છે અને સબસિડી માટે પુટઅપ કરે છે તો એ સબસિડી પાસ નથી થતી અને અલ્ટિમેટલી લાખો રૂપિયાનો એમને આ સબસિડીનો જે બેનિફિટ મળવાનો હોય એ નથી મળી શકતો. તો આ સમજવું બહુ જરૂરી છે. હવે આપણે જોઈએ કે તમે આને અપ્લાય કઈ રીતે કરી શકો. તો આને અપ્લાય કરવા માટે ગવર્મેન્ટનું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પોર્ટલ છે જેનું નામ છે IFP પોર્ટલ, જેનું નામ છે ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ. ત્યાં જઈ અને ઓનલાઈન તમે આ સ્કીમ માટે અપ્લાય કરી શકો છો. જેવા તમે આ વેબસાઇટ ઉપર જશો ત્યારે ઉપરના ભાગમાં તમારે અહીંયા ન્યૂ ઇન્વેસ્ટર રજિસ્ટ્રેશન કરીને એક ટેબ આપેલી હશે. ત્યાં જઈ અને તમે તમારી બેઝિક ઇન્ફોર્મેશન આપી અને યુઝર આઈડી અને પાસવર્ડ ક્રિએટ કરવાના હોય છે અને એના દ્વારા એકવાર યુઝર આઈડી અને પાસવર્ડ ક્રિએટ થઈ જાય પછી તમે ત્યાં લોગિન કરાવી શકો અને તમારી પેઢીની બધી ડિટેલ્સ છે ત્યાં સબમિટ તમારે કરવાની હોય. અને આ પોર્ટલ ઉપર એકવાર તમે ઓનલાઈન તમારી એપ્લિકેશન સબમિટ કરો પછી શું કરવાનું હોય, તમારે એક ફિઝિકલ એપ્લિકેશન બનાવવાની હોય છે અને આ વેબસાઇટ ઉપર એની તમને પૂરેપૂરી ઇન્ફોર્મેશન મળશે. એટલે એક ફિઝિકલ એપ્લિકેશન તમારે બનાવવાની હોય છે, એક ફિઝિકલ ફાઇલ બનાવવાની હોય છે અને એમાં જેટલા જરૂરી ડોક્યુમેન્ટ હોય છે એ ડોક્યુમેન્ટ અટેચ કરીને સમજજો ખાસ તમારા જે જિલ્લો હોય એના જે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હોય ત્યાં તમારે આને સબમિટ કરવાનું છે. બહુ જ મહત્વનું છે. તમે તમારો લોન લીધી, તમે તમારું પ્રોડક્શન ચાલુ કર્યું, એના પછીના 1 વર્ષમાં મેક્સિમમ 1 વર્ષમાં તમારે આ સબસિડી માટે અપ્લાય કરવાનું હોય છે. સો અપ્લાય કરવા માટે ફરીથી હું તમને કહું, સૌથી પહેલાં તમારે ઓનલાઈન અપ્લાય કરવાનું હોય છે. ઓનલાઈન અપ્લાય કર્યા પછી તમારે એક ફિઝિકલ ફાઇલ બનાવવાની હોય છે અને એના ફોર્મ ને ફોર્મેટ એ બધું તમને આ વેબસાઇટ ઉપરથી મળી જશે. એ ફોર્મ્સ ભરી એમાં જેટલા ડોક્યુમેન્ટ કીધા હોય એ અટેચ કરી અને ફાઇલ તમારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં આપવાની હોય છે. આ ઉપરાંત મિત્રો, તમને આ યોજના રિલેટેડ, આ સબસિડી રિલેટેડ કાંઈ પણ સવાલ હોય તો આ વિડીયોના કોમેન્ટમાં જઈ અને પૂછી શકો છો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોનને ક્લિક કરવાનું ના ભૂલતા, જેથી તમને લોન રિલેટેડ સબસિડી અને ગવર્મેન્ટ યોજનાઓની ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન, અપડેટેડ ઇન્ફોર્મેશન ટાઈમલી બેઝિસ પર મળતી રહે. સો વિથ ધેટ, થેન્ક યુ વેરી મચ.